ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે બાગાયતી પાક લીંબુમાંથી 13 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવ્યું. હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે અને તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. મારું નામ હિંમતભાઈ રાઘવભાઈ નાવળિયા, ગામ ધરવાળા, તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર. હું 6 ચોપડી ભણેલો છું અને 13-14 વર્ષથી ખેતીમાં આવ્યો છું. અગાઉ કેવો વ્યવસાય કરતા હતા? અગાઉ મારે હીરાનું કારખાનું હતું ને કરિયાણાની દુકાન ને એવું બધું. ખેતીમાં હીરામાં બહુ ન જામ્યું એટલે પછી આપણે ખેતીમાં આવી એવા મૂળ ધંધા પર. પહેલાં અમે એનિમલ પાક કપાસ ને એવું કરતા હતા. પછી મને એમ થયું કે ભાઈ આપણે થોડુંક ફારફેર કરીએ ને બાગાયતમાં જઈએ. પછી એના માટે આપણે લીંબુનું વિચાર્યું. આપણા લીંબુ છે એ દેશી જાત છે અને 10 વર્ષ થઈ ગયા અને 10 વીઘામાં છે. માવજતમાં તો આપણે માનો ને કે શરૂઆતમાં જ્યારે આને રોપણી કરી તો 2 વર્ષ અમે એને આપણે ધોરીએથી પાતા હતા અને પછી 8 વર્ષથી અમે ટપકથી 2-3 વર્ષ અમે ટપક રાખીને પછી 4-5 વર્ષથી આ નળ પદ્ધતિ કરી નાખી છે. દેશી ખાતર તો એના માટે અમે શરૂઆતમાં જ્યારે માનો કે આને ગોળ ને એવું મારીએ ને ભાદરવા મહિનામાં નોરતા દિવાળી માથે એ આસપાસ અમે આને માનો ઓલું નાગાર્જુન જે ઇચ્છોન સાયફર મેથીને આવે છે એનો છંટકાવ કરીએ છીએ. બીજો તો કાંઈક આપણને માહિતી નથી એટલે આગળ કોઈ છંટકાવ કરતા. આ માનો ને 2 વર્ષથી ઉત્પાદન ચાલુ થયું છે. આ 3જું વર્ષ છે અને જે કાંઈ માલ આવે બધો ભાવનગર લઈ જઈએ છીએ. એ તો માનો ને માર્કેટ ઉપર આખો આધાર રહ્યા કાંઈ સારું મોડું આમ તેમ થયું ભાવ ઉપર આધાર ભાવ જેવો હોય અંદાજી તો સમજો ને કે અમે ગયા વર્ષે આ 10 વીઘામાંથી 12-13 લાખ રૂપિયાનું ઉત્પાદન અમારે આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તાર, મહુવા, તળાજા તેમજ ઘોઘા પંથકમાં ખેડૂતો નારિયેળીનું વાવેતર વધુ પ્રમાણમાં કરતા હોય છે, જ્યારે સોસિયા જેસર પંથકમાં ખેડૂતો બાગાયતી પાક તરીકે આંબાનું વાવેતર કરતા હોય છે, પરંતુ લીંબુની ખેતી દરેક વિસ્તારમાં જોવા મળે છે. ખાસ તો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ખેડૂતોને લીંબુના ભાવ પણ સારા મળી રહ્યા છે, જેથી ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધરવાળા ગામે રહેતા હિંમતભાઈ નાવળિયા, જે અગાઉ હીરાનું કારખાનું ચલાવતા હતા, પરંતુ તે વ્યવસાય અનુકૂળ ન આવતા પોતે છેલ્લા 14 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. અગાઉ પોતે કપાસનું મુખ્ય પાક તરીકે વાવેતર કરતા હતા, પરંતુ તેમાં યોગ્ય ઉત્પાદન ન મળતું હોય, જેથી તેઓએ બાગાયતી પાકમાં લીંબુનું વાવેતર કરવાનું નક્કી કર્યું. હાલ તેઓએ 10 વર્ષ પહેલાં 10 વીઘામાં લીંબુનું વાવેતર કર્યું હતું. હાલ છેલ્લા 3 વર્ષથી તેમાંથી ઉત્પાદન પણ મેળવી રહ્યા છે અને તેની માવજતમાં મુખ્યત્વે દેશી ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદન આવ્યા બાદ આ લીંબુનું ભાવનગર ખાતે વેચાણ કરવામાં આવે છે અને જ્યાં તેઓને અલગ અલગ ભાવ મળી રહ્યા છે. પોતે વર્ષ દરમિયાન 10 વીઘામાંથી 13 લાખ રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મેળવી રહ્યા છે.